બાપાના મશાણી મેલડી માતની જય, જોગણિયો માતની જય. મારું નામ નિહાર કુમાર કાંજીભાઈ. હું અહીં બોરિયાથી આવ્યો છું. આ ફોટો હું 2 દિવસ પહેલાં લઈ ગયો હતો અને પછી હું એનો ફ્રેમ કરવા માટે ફ્રેમમાં ત્યાં આપી અને રાતે 11 વાગે મેં માડીને પ્રાર્થના કરી કે હે માં, મારા ઘરમાં બહુ દુઃખ છે, તો મને તમારો ફોટો મારા ઘરમાં લઈ જાઉં છું સ્થાપના કરી. અને માં, મને જે દેવ દુઃખ હોય માં તમે બતાવજો. તો રાતે હું 2 વાગે સૂતન માડીએ કીધું કે હું શીન રૂપ છપરા નદી ગંધરાપિયા મેલડી છું, ઉઠ. અને કીધું કે તારા ઘરમાં મેલડી માં, સિકોતર માં ને ઝાંપડી માનું દુઃખ છે માં. અને હું જાગીને ઉઠ્યો અને મને ખબર પડી કે માએ મને સપનું આલ્યું. અને માં, મારી મમ્મી છેલ્લા 10 વર્ષથી ધૂણે છે માં, કંઈ ન્યાય ના મળ્યો, કંઈ બોલ જ નહીં. કંઈ ભૂવા બધું કર, વારે કાપી નાખ, પછી ઉપરથી વારીને લઈ જાય, પણ મારી મમ્મી કશું બોલ જ નહીં. પણ મારી સતની ગાદીએ મારા અમરત બાપાની મેલડીમાં આવી અને અમે ચાલીને આવ્યા, હું મારો ભાઈ અને મારો વાઈફ. અને પહેલી વાર એવું કીધું કે હું મેલડી માં બોલું. આ જગતમાં 10 વર્ષ સુધી અમે ફર્યા. મારા પપ્પા બચારા ગાંડા જેવા થઈ ગયા. મારા દાદા, એમનું મગજ નહીં ચાલતું, મારી દાદીની આંખો નહીં. બધા ઘરના ફરીને થાક્યા, પણ મારી કંઈ ના આવ્યો. પણ મારી અમરત બાપાના મેલડી માએ એવું કીધું કે હું બેઠી છું. અને મારા મમ્મીને એવું કીધું કે હું મેલડી માં ધૂણું છું. મારી તમારો ભાવ ને તમારી શ્રદ્ધા હતી. જેનો ભાવ ને જેની શ્રદ્ધા મારા સુધી હશે ને, એની માં એના સુધી હશે. હા માં. આપણી પાસે એવી સિસ્ટમ છે, મને ખબર પડે કે 5 લાખનું નુકસાન હતું, 5 કિલો સુખડી માનીથી આપીને બીજું કામ લઈને આયા તો બધું બગાડી દઈશ. હું મેલડી છું. આપણી પાસે સિસ્ટમ એવી છે. બોલેલો પાડી લેવાનો, વચનની બાંધેલી પૃથ્વી ને વચનની બાંધેલી હું મેલડી છું. હા, નક્કી કર્યું કે માતાને મારા માથાનો વાળ કાઢીને આલવા છે, મારું કામ થઈ જાય. તમારું કામ થાય એટલે મને માથાનો વાળ પહોંચતો કરવો, નતર 50 વર્ષ જાય માથે વાળ ના હું મેલડી છું. તમારું બોલેલું તમે પાડજો, તમારું બોલેલું તમે પાડવું પડશે. નહીં પાડો તો દુઃખ આવશે, નુકસાન આવશે, વેદના પડશે, મગજ કામ નહીં કરે. નાના બાળક બનીને આવું મારી પાસે, દરેક લેવા આવ્યા છો ને હું દેવા આવી છું. એટલે જે હોય એ દુઃખ તમારી પાસે રાખો. સમય આવે એટલે હું લઈ લઈશ દુઃખ. તમે મારા, હું તમારી. કોકને એવું હોય કે 20 વર્ષથી દવાખાનું ચાલે છે, બંધ થતું નથી, અને મટી જાય ને તો માનજો કે મેલડી હતી. ધીરજ, પ્રતીક્ષા અને મને શ્રદ્ધા વિશ્વાસ ભાવથી માનવા વાળાનું કામ. બાકી લોકો ફરજ છે, લોકો જાય જાઓ. આ લોકોને સુખી કર્યા કોઈ દેખાય? પટેલ દેખાય? પછી કે માતાજી દીકરો આપે ને તો હારો નહીં રહેતો. હારો નહીં રહેતો. પછી લગ્નનું, માતાજી મારી દીકરીને લગ્ન થઈ જાય ને તો માતાજી અમે તમને બોલાવીશું. મનોમન ઘરે દીવો કર્યો અને મનોમન પ્રાર્થના એવી કરી. હવે મેં તે લગ્ન કર્યા, કંકોત્રી મેલડી પેલી સધી માતા આપણી છે. આ માણસ કોઈનો નથી માસ્તર, પણ મઠો બેલી ભગવતીઓ છે ને, એ આપણી ના આપણે એના છીએ. ભલે આજે હું કોઈને મળું કે ના મળું, તમે મને મળો કે ના મળો, એટલું શીખીને તો જજો જઈથી કે દર મંગળવાર તમારી કુળદેવીના ઉપવાસ ચાલુ કરજો. એટલું તો શીખજો. નવા હોય કે જૂના હોય, તમારી કુળદેવીને પ્રસન્ન કરવી હોય અને દુઃખમાંથી બહાર નીકળવું હોય ને, તો મંગળવારનો ઉપવાસ ચાલુ કરો. પરિવાર સાથે સુખડી શ્રીફળ ધરાવો. 12મા રવિવારે તમારી ભગવતી તમને દર્શન દેશે. હું મેળવી છું. આજે આપણી કુળદેવી આપણી પાસે રૂપિયો માંગે છે. શું માંગે છે? આપણી કુળદેવી આપણી પાસે રૂપિયો માંગે છે, તો આપણે રૂપિયો એને જ આલવાનો ને, કોઈ બીજાને આલવાનો? તો આપણા પૂર્વજો જે, તમારા પૂર્વજો જે માતાઓ લાયા, એની ભક્તિ કોણ કરશે? એને રાજી કોણ કરશે?
એની જે ઈચ્છા છે પૂરી કોણ કરશે? તમારે જ કરવાની ને. કોઈ બીજું આવશે? કોઈ બીજું આવશે? તમારે જ ભક્તિ કરવાની છે ને તમારે એમાંથી પાર પડવાનું છે. ભગવાન ધરતી ઉપર આયા હતા, ભગવાનને દુઃખ પડ્યું તો તમને પડવાનું છે, પડવાનું છે, પડવાનું છે, પડવાનું છે, પડવાનું છે. પણ ભગવાન કોઈ આધાર નતો. આપણે ખોડિયાલ બેઠી છે, મેલડી બેઠી છે, કાળકા બેઠી છે, સધી બેઠી છે, જોગણી બેઠી છે. ભગવાન તો પોતે મનુષ્યને અવતાર લઈને આયા તો દુઃખ વેઠવું પડ્યું ને માસ્તર. અને એ ભગવાન કોને કે? ભગવાન થોડી માતાને કે માતાજી મારું દુઃખ મટાડો. એમને સહન કર્યું અને આગળ વધ્યા ને, સહન કરીને આગળ વધ્યું. અને અત્યારે તો કે મેરડી પાય જઈએ, જોગણી પાય જઈએ, કાળકા પાય જઈએ. આપણે દુઃખ કેમ પડ્યું છે જાણીએ. ભગવાન